નમસ્કાર મિત્રો, આ કોઈ જૂનો વિડીયો નથી કે મેળાની તૈયારી થતી હોય, પણ આ દિવસ 3નો નજારો છે કે જ્યાં આખી રાત ફૂલ વરસાદ થયો છે. અત્યારનો સમયની વાત કરું તો બપોરના 3:15 3:30 જેવું થયું છે. મેળાના ગ્રાઉન્ડમાં આખામાં પાણી ભરાઈ ગયું છે, જે ગાડી ગઈ તમે જોઈ શકો છો. અને જે મોટા મોટા ચકડોળ વાળા છે તો તેમણે પોતાના ચકડોળ ને ડોલચી છે તે ખોલવાની શરૂઆત કરી દીધી છે, કેમ કે એમાં પાણી ભરાય તો નુકસાની થાય એના હિસાબે આણે તો પૂરેપૂરી બધી ડોલચી ઉતારી લીધી. અને હવાના હિસાબે ફરતું હોય કે એમને ફરતું હોય એ ખબર નથી પડતું, પણ એ ખાલી એમને ફરે છે. તો આખા ગ્રાઉન્ડમાં બધે જ પાણી ભરાઈ ગયું છે. આ બાજુ તો ગોઠણ ગોઠણ સુધી અત્યારે પાણી ભરાઈ ગયું છે. એવું આખો કઈક નજારો છે. કાઢીને તમને બતાવી દઉં. બારોબાર ફૂલ અત્યારે પણ વરસાદ ચાલુ જ છે. અને જે નાના નાના પાથેણા વાળા ને એનો તો પ્રોબ્લેમ ચાલુ જ હતો. એમણે તો પોતપોતાના ટેમ્પો ભરી અને અહીંથી નીકળી ગયા છે. તો આવી કઈક આખી હાલત અત્યારે મેળાની થઈ ગઈ છે. આજનો દિવસ તો અમે પણ તંત્રએ કહી દીધું છે કે મેળો બંધ જ છે. તો આગળ હવે જોવાનું રહ્યું એ કે કાલથી મેળો ચાલુ થાય કે નહીં. બધી રાઈડ ને બધું અત્યારે અમુક જ જે કોઈ મારી જેમ સ્પેશિયલ નવરા હોય ને આટો મારવા આવતા હોય એ જ વસ્તુ છે. આવવાની પણ મનાય છે. બધા ગેટ પણ બંધ કરી દીધા છે. તો બધા જે મેળો કરવા આવનાર છે બધાને નમ્ર વિનંતી કે આવે નહીં, કેમ કે તંત્રએ પણ આજના દિવસની મનાઈ કરી દીધી છે. ખરાબ વાતાવરણના હિસાબે અત્યારે બધા સ્ટોલ ઉપર તમે જોઈ શકો છો કે બધે ગાડીઓ પડી છે. પોતપોતાનો સામાન છે તે ભરાવી રહ્યા છે. આ બંગડી બજાર તો અત્યારે મેળો સંપૂર્ણ ખાલી થવામાં છે. આખો ગ્રાઉન્ડ તો લગભગ ખાલી થઈ ગયું છે. સામે તો સ્ટોલ પણ આખો મંડપ ને એવું ઉતારી લીધું છે. તો આવી કંઈક હાલત છે મિત્રો મેળાની. જેમ રાજકોટમાં થયું હતું એવી જ રીતે અહીંયા પણ આજે ટાવર ઊભો કરવામાં આવ્યો હતો તે પણ પડી ગયો છે. બંને ટાવર અહીંયા પડી ગયા છે મેળામાં. આખી રાત વરસાદ ચાલુ રહ્યો. પોરબંદરમાં રહેતા હોય એમને તો ખબર જ હશે. આજુબાજુના ગામડામાં પણ વરસાદ ચાલુ જ હતો. તો આવી તો મારું શું કેવું છે, જે સાતમ આઠમની મજા હતી સંપૂર્ણ આપણી તો બગડી ગઈ છે. પણ આ જે સ્ટોલ વાળા છે, સ્ટોલ ધારકો છે, ધંધાર્થીઓ છે, નાના ધંધાર્થીઓ, તેમની શું હાલત થઈ હશે વિચારો. એમણે તો પૈસા ઇન્વેસ્ટમેન્ટ કર્યા છે, લાખો રૂપિયામાં રોકાણ કર્યું હોય ને આ વસ્તુ થઈ છે. તો હવે જોઈએ. ભગવાન કુદરત આગળ તો આપણે બધા નાના પડીએ. ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી કે 2 વાગ્યા પછીની શું હાલત છે તે બતાવજો. તો તેના હિસાબે સ્પેશિયલ શૂટ કરવા માટે હું પણ આવ્યો છું. તો આવી કંઈક હાલત છે આખા ગ્રાઉન્ડમાં મેળામાં. આ છે પોરબંદરનો મેળો. તારીખ 27/8/2024 અને દિવસ ત્રીજો. પેલા દિવસે પણ છાટાછોટી હતી, પણ મેળો આપણે હતો, મેળાની મજા માણી. બીજા દિવસે પણ રાતથી સાંસ્કૃતિક કાર્યક્રમ બંધ થઈ ગયો, એ પણ નતો થયો ને ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો. એને હિસાબે મેળો રાતે જ બીજા દિવસે બંધ કરવામાં આવ્યો હતો. ને આજનો દિવસ તો ત્રીજો દિવસ. જો પંડાલ પણ સામે પડી ગયું છે, કેમ કે લાકડા હોય ને ફૂલ પવનની હિસાબે લાકડો તૂટી ગયો હોય. તો આવી કંઈક હાલત થઈ છે આખા મેળામાં. જે ઓલા ટાવર સીસીટીવી માટે ટાવર હતા લગભગ બધી જગ્યાએ ખૂબ પવનની હિસાબે પડી ગયા છે. બારની વાત કરું તો બારોબાર જે અમુક બાઇક લઈને પણ આવે છે, રેનકોટ પહેર્યા છે, છત્રી લઈને આવે છે. આગળ ચોપાટી બાજુ શું છે હાલત તે તમને બતાવી દો. તો જે આનંદ મેળો છે ત્યાંથી આપણે અત્યારે પસાર થઈ રહ્યા છે. આનંદ મેળામાં પણ અત્યારે બંધ જ છે આખું. એમાં પણ મોસ્ટ ઓફ ખાલી થવામાં જ છે. અહીંયા તો કેટલી ભીડ હતી તમે જોઈ શકો. કાલે આવ્યા હોય તો તમને ખબર જ હશે, અહીંથી હાલવું પણ મુશ્કેલ હતું એવી પરિસ્થિતિ હતી. ને અત્યારે સાવ ખાલી સુમકા, કોઈ પાથરણા વાળા કે કોઈ નથી.
તો બધા પોતપોતાની સેફ જગ્યાએ વહી ગયા છે, તો જ્યાં છે ત્યાં સેફ રહ્યો. હાલ આપણે જે ચોપાટી છે, ચોપાટી ઉપર થોડો ગેટ ખુલ્લો છે, તો ચાલો એમ છે કે બતાવી દઉં. કેમ કે બારોબાર નીકળવાની તો હિંમત નથી થતી, કેમ કે ખૂબ બહુ પવન છે, વરસાદ એકદમ છે અને પવન પણ બહુ છે. તો આવી કંઈક પરિસ્થિતિ છે અત્યારે પોરબંદરમાં. બહારથી જોતા હોય તો મિત્રો દરિયો પણ ઉફાણે છે, મોટા 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 મોજા ઉછળે છે. બસ સ્ટેન્ડ, અત્યારે આપણે બસ સ્ટેન્ડ વાળા રોડ ઉપર જઈ રહ્યા છે. આનંદ મેળાનો એક બાજુ ગેટ આવ્યો, તો જે નાના ધંધાર્થી મિત્રો છે તે પોતપોતાનો સામાન ભરાવી રહ્યા છે. તમે જોઈ શકો છો આખી વાહનોની લાઈન જ છે કે જ્યાં ધંધાર્થીઓ છે પોતપોતાનો સામાન ભરાવીને અહીંથી નીકળી રહ્યા છે. શું કરે હવે, પવન હોય, વરસાદ હોય એટલે માલમાં નુકસાની આવે. નુકસાની તો કોણ સહન કરે? આ મેળામાં નહીં તો પછીના બીજે ક્યાંય મેળામાં વસ્તુ તો હશે તો વેચાશે, નહીં હોય તો શું વેચાવાની. અત્યારે આપણે ગેટ નંબર 5 ઉપર આવ્યા છે, તો અહીંયા પણ એ જ હાલત છે. અંદર જોઈ શકો છો કેટલું બધું પાણી ભરાયેલ છે. જે આપણે શરૂઆત કરી તે આની આગળના ભાગમાં વચ્ચેથી શરૂઆત કરી હતી, અત્યારે આપણે પાછળના ભાગમાં છે. દ્વારા મોટર માંડીને પાણી કાઢવાની કામગીરી તો ચાલુ છે, પણ એટલું બધું પાણી ભરાયેલ છે કે કેમ નીકળી રહે એ પણ એક પ્રશ્ન છે. તમે જોઈ રહ્યા છો એક મોટર ચાલુ છે ને બીજો હજી પાઇપ એમને પડ્યો છે, એ પણ ટૂંક સમયમાં હમણાં ચાલુ કરી દેશે. થોડી વાર પહેલા બંને ચાલુ હતા, તો અત્યારે પાણી કાઢવાની કામગીરી પણ તંત્ર દ્વારા ચાલુ કરી દીધી છે. જો ભગવાનને પ્રાર્થના કરીએ કે આજે વરસાદ બંધ થઈ જાય તો એવું પોસિબલ છે કે કાલે મેળો ચાલુ થાય. આ જોઈ લો મિત્રો, પાછળની બાજુ કેટલું પાણી ભરાય છે. સામે રેકડીનો અડધા વેલ ડૂબેલ છે. આ રાઈડ આખી લગભગ પાણીમાં ડૂબેલ છે. તો પાણી પાછળની બાજુ એટલું બધું પાણી ગ્રાઉન્ડમાં આખું ભરાઈ ગયું છે. પોરબંદર મેઇન રસ્તાઓમાં પણ એટલું બધું, જે પેલો વરસાદ આવ્યો પાણી ભરાણું હતું એટલું તો પાણી નથી ભરાણું, પણ આમ ક્યાંક ક્યાંક પાણી ભરાઈ ગયું છે. વાહન વ્યવહાર ખૂબ ઓછો છે, હાવ ખાલી રસ્તા. તમે ફોર વ્હીલર મોસ્ટ ઓફ દેખાય છે, તો રસ્તા પણ હાવ ખાલી છે. આવી સ્થિતિ છે કંઈક પોરબંદરમાં. તમારે ત્યાં કેવો વરસાદ છે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. મેળો ચાલુ થઈ જાય તો લાઈવ આમાં થશે. મેળો ચાલુ ન થાય તો બીજા કંઈક વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ કુમાર કિશનને સબસ્ક્રાઈબ કરી લેજો. આ વિડીયો આપ ક્યાંથી નિહાળી રહ્યા છો કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. અને આપના ગામમાં વરસાદ છે કે નહીં તે પણ જરૂરથી કહેજો. અને તમારા ગામમાં અત્યારે મેળો ન હોય ને પછી મેળો થવાનો હોય તો ક્યારે થવાનો છે કોમેન્ટ કરીને કહેજો. નવરો હશે તો આપને ત્યાં મેળો કરવા માટે અવશ્ય આવીશ. થેન્ક્સ ફોર વોચિંગ.